ગઈકાલથી પવિત્ર રમજાન માસનો પ્રારંભ થઈ ગયેલ છે અને હિન્દુ તિથિ મુજબ બીજના દિવસનું પણ વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। આવા ધાર્મિક અને સંવેદનશીલ સમયગાળામાં કેટલાક અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવી રીતે અબોલ પશુઓને ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વિના ગાડીઓમાં ખીચોખીચ ભરી કતલખાને ધકેલવા એ માત્ર કાનૂની અપરાધ જ નહીં પરંતુ માનવતાના મૂલ્ય વિરુદ્ધનું કૃત્ય છે। આવા ગેરકાયદેસર કાર્યો સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકની દ્રઢ અને સજાગ કામગીરી પ્રશંસનીય રહી છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. કોટવાલ સાહેબના મક્કમ નેતૃત્વ હેઠળ ફક્ત 3 મહિનાની ટૂંકા ગાળામાં અબોલ પશુઓથી ભરેલી 4 જેટલી ગાડીઓ ઝડપી પાડવામાં આવી છે અને અબોલ જીવોને એક નવું જીવનદાન આપવાનું મહાન કાર્ય કરવામાં આવ્યું છે। આ કામગીરી દ્વારા અનેક નિર્દોષ પશુઓને જીવનદાન મળ્યું છે અને ગેરકાયદેસર રીતે કતલખાના ચલાવનાર તત્વોને પણ સ્પષ્ટ સંદેશ અપાયો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ડીસા દક્ષિણ પોલીસની આ કાર્યવાહી દર્શાવી છે કે કાયદો માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં પણ કડકાઈથી અમલમાં મુકાઈ રહ્યો છે। હવે ગેરકાયદેસર કતલખાના ચલાવનારા અને ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરીમાં સંકળાયેલા તત્વો માટે ખેર નથી, કારણ કે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી રહી છે। પોલીસ પાવર ન્યૂઝ પરિવાર તરફથી આ દ્રઢ તેમજ નિર્ભય કામગીરીને લાખો સલામ। આવનારા ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા આ પ્રકારની સક્રિયતા અને કડકાઈથી સમાજમાં કાનૂનનો ડર અને વિશ્વાસ બંને જળવાઈ રહેશે। અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ એડિટર શ્રી અકીલ ખાશુરા।